નવી દિલ્હીના જંતર મંતર ખાતે પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી હતી। આ દરમિયાન કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધાની જાણકારી સામે આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ। વડોદરા જિલ્લાના સાવલી નગરમાં આ સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી તેમજ ચોકલેટ વહેંચીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। વિદ્યાર્થીઓએ આ ઘટનાને સત્ય અને વિદ્યાર્થી શક્તિની જીત ગણાવી હતી। પેપર લીક જેવા ગંભીર મુદ્દે ઉઠાવાયેલા અવાજને ન્યાય મળ્યાની લાગણી સાથે સાવલીમાં વિજયોત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। નીટની પરીક્ષાને લઈને જે જંતર મંતર પર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, જેને લઈને આજે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એ વાતને લઈને અમે સાવલી તાલુકાના વિદ્યાર્થીઓ અને નગરજનો ભેગા થઈને દારૂખાનું ફોડ્યું, મેલોડી ચોકલેટ વેચી અને ઘણા વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીમાં આ રીતે કોઈ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને આનંદ આજની વધે છે। બીજું, વિદ્યાર્થી જે આંદોલન કર્યું એ ધન્યવાદને પાત્ર છે અને આખા ભારતભરમાંથી વિદ્યાર્થીઓને સમર્થન મળ્યું। જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એ વિદ્યાર્થીઓને આતંકવાદીઓને વિદેશથી નાણું મળે છે એવી બધા આક્ષેપો કરતા હતા, જેને લઈને બી કેન્દ્ર સરકારે આજે એ આક્ષેપોનો બી નિકાલ કર્યો કે એમને કોઈ ફંડ કે આવી રીતે કોઈ પ્રવૃત્તિમાં લોકો વિદ્યાર્થીઓ જોડાયેલા નથી, જેને લઈને અમે લાગણી અનુભવીએ છીએ અને દારૂખાનું ફોડી મેળવેલી ચોકલેટો ખવડાવી અને લોકોને ખુશી વ્યક્ત કરી છે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।